કાગળ કે પત્રનું ટીપું, માણસ છે જીવતરનું ટીપું. તો એકાદી હળવી વાત કરું પોલીસ ખાતાની. પકવાન 4 રસ્તાના સિગ્નલ ઉપર જ્યારે અત્યારે બ્રિજ છે પણ આમ ખુલ્લો પટ હતો ને, ત્યારે એકવાર હું બાઇક ઉપર બેઠેલો અને સિગ્નલ ખુલે એની રાહમાં લાલ લાઇટ થઈ ગયેલી, પણ વિચારોમાં હોય કલાકાર એટલે સ્વાભાવિક છે કે ઘણીવાર ધ્યાન ન રહે, એટલે લીલી લાઇટ થઈ ગઈ ને બધા નીકળી ગયા. હું વિચારમાં બાઇક ઉપર એમલામ ઊભેલો, લીલી લાઇટ. પણ અમદાવાદના ટ્રાફિક પોલીસની સેન્સ ઓફ હ્યુમર તમને સેલ્યુટ કરવાનું મન થાય. એ પોલીસ હળવેકથી મારી પાસે આવી, મારા ખંભે હાથ મૂકીને એક જ વાક્ય બોલ્યો, મને કે નીકળવું હોય તો નીકળી જા, હવે આનાથી વધારે લીલી નહીં થાય. અને પછી જે એક વાક્ય બોલ્યો ને એ તો બ્રહ્મ વાક્ય. હા, એ તો સમજાય એનું વંદન, ન સમજાય એને અભિનંદન. મન કે વધારે બેઠો તો લાલ થશે. મેં એકવાર ડીએસપી સાહેબ મારા મિત્ર, એટલે પછી એમને અરે હું એને બેઠો તો મેં કીધું આ પબ્લિક ગુનો કરે એના માટે તો પોલીસ છે, પણ ક્યારેક જાણે અજાણે પોલીસથી કંઈક ગુનો થઈ જાય તો સાહેબ એને તમે શું સજા કરો? મને કે કવિ સંમેલન હાલતું હોય ને ત્યાં ફરજ ઉપર મૂકી દઉં. આમને કવરેજ પકડાય ને સાંભળવું પડે 3 કલાક. એટલે પણ એક જ વાત છેલ્લી કહી દઉં. આજે બાપુ પોલીસ ડિપાર્ટમેન્ટની વાતો કરી, જાણ્યા વફાદારી, બે વફા નીકળ્યા, પીધેલી હાલતમાં પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા, લાઇટ કરીને જોયું તો જમાદાર નીકળ્યા. આમાં કરવું શું આપણે? આમ તો પ્રકાશભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કૃષ્ણની સામ્યતા છે હો. ભગવાન કૃષ્ણના અમુક ગુણ છે, હું ગણાવું તમને 2-4. હા, જો કૃષ્ણને માથે મુંગટ હોય તો પોલીસને માથે ટોપી હોય. કૃષ્ણના હાથમાં વાહળી હોય તો પોલીસના હાથમાં હોટી હોય. હોટી હોય ને હાથમાં, ઓલી વાગે તો બીજી વાગે ને આ વાગે તો બીજી વાગે. કૃષ્ણ કેડે કંદોરો હોય, પોલીસને કેડે પટ્ટો હોય. કાનુડો હોય દાણ માગે. કોરોના કાળમાં ખરું થયું અમારા ઉતારે એક કામ કરે છે ને પ્રકાશભાઈ, તે અમારા કાકાને હાજે બધું જોઈને રાષ્ટ્રીય કાર્યક્રમ તો હોય, તે ઓલા અખરોટ ભાંગે નહીં. અમારા કાકાને કે બાપુ અખરોટ ભાંગતા નથી, કે એ વખતે તો લોકડાઉન હતું ને, તો અમારા કાકા કે એક કામ કરે, વાહેલા ખિસ્સામાં નાખીને 4 રસ્તે આંટો મારી આવી કે. ભૂકો કરી નાખીએ કે. અમદાવાદમાં એક દર હું નીકળ્યો ને બાપુ, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે જગદીશભાઈ. તે ઓલી લાલને લીલી લાઇટો થાય ને બધી, એમાં આપણને તો ઓછી ખબર પડે. એટલે લાલ લાઇટ થઈ ને તો હું તો ડ્રાઈવરને કહું જવા દીધી. વાહે ટ્રાફિક પોલીસ સફેદ કપડાં સફેદ હોન્ડા લઈને આવ્યા, આગળ ઊભી રાખી. એ કે લાલ લાઇટ થઈ તો તમે નીકળી જાશો કે? મેં કીધું ભાઈ અમને તો ખ્યાલ ન હોય, અમે ગામડાના દેહુરિયા માણા. તો કે મેં શીસોટી તો મારી હતી. મેં કીધું શીસોટી નરું ફૂરક થયું, દીગુભાઈ એવું બોલ્યા હતા. આવું ઘણા મારતા હોય. કીધું તમારે કે લીલી લાઇટ થાય તારે જ જવાય. મેં લીલી લાઇટ તો હાજે કરો, તમારે બીજું કામ ન હોય. કીધું એમ કરીને હું તો નીકળી ગયો. મેં તમે જાઓ પાછા. પણ સત્ય ઘટનાનો પ્રસંગ, અમુક સત્ય ઘટનાના પ્રસંગો હોય છે. પણ સરસ વાત કરી. બાપુને વધાવો તાળીનું ગડગડાથી. કાળ ભૈરવના સંત પધાર્યા છે બાપુ. કાળ ભૈરવના હા, નકલંગ ધામ શીખવા આવ્યા હતા. તાલીમ ટ્રેનિંગ સેન્ટર ખરું ને, એટલે અહીંયા હુકમ દઈ દે એટલે એને સાંભળવાનું હોય, ગમે એવું હોય. પછી કાંઈ તો પછી એમને એ બધું ચાલુ કર્યું, સમાધિ બધું કે ધ્યાન કરો. એટલે એ બધાને ધ્યાન અમને બધાનું સૂઈ ગયા. પછી મન તમારું પગના અંગૂઠે લે, બધા પોલીસવાળા મન પગના અંગૂઠે લઈ જાઓ, પછી ગોઠણે લાવો, નાભીએ લઈ જાઓ, હૃદયમાં લાવો, મસ્તિષ્કમાં લાવો, પછી છેલ્લે મને બોલવાનું કીધું. એટલે મેં કીધું મા તમે બહુ સારું કહેતા હતા, પણ આ મન ક્યાં ભગવાન બુદ્ધના મહાવીરના હતા તે તમે ક્યાં અહીંયા આવે? આ તો પોલીસવાળાના મન છે આંખ્યું બંધ કર્યા ભેગા જ ઊભા રોડે. મેઘાણીભાઈને પણ